હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે सब મજામાં છો। મિત્રો, આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છે ધોરણ 11 માટે અર્થશાસ્ત્ર વિષયના પાછલા 2 વર્ષોના પેપરના સોલ્યુશન। પાછલા વર્ષમાં લેવાના 2 પેપરો આપણે જોવાના છીએ, જે મોસ્ટ આઈએમપી છે, જેના સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોમાં જોવા મળશે। તો તમારે આ બંને પેપર સારી રીતે તૈયાર કરી દેવાના છે અને મોટા પ્રશ્નો જે પાઠમાંથી પૂછવામાં આવ્યા હોય એ જ પાઠમાંથી ઘણી વખત પ્રશ્નો લેવામાં આવતા હોય છે, એટલા ગુણના પ્રશ્નો। તો એ રીતના તમારે તૈયાર કરવાના રહેશે, તમામ પ્રશ્નો તૈયાર કરી દેવાના છે અને આની સાથે બીજા વિષયના વિડીયોઝ પણ આપણે ચેનલ ઉપર મૂક્યા છે, તો એક વખત એ પણ ચેનલની વિઝિટ કરીને તમે જોઈ શકો છો। ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો લાઇક કરી દેજો મિત્રો। તો વિભાગ એ થી આપણે શરૂઆત કરી લઈએ। પહેલા વિકલ્પો છે કે આકૃતિ કે આલેખમાં વાય ધરી ઉપર શું દર્શાવવામાં આવે છે? ચલ। નીચેનામાંથી કઈ વસ્તુનો સમાવેશ ભૌતિક વસ્તુમાં થાય છે? તો ફ્રીજ આવશે। કયા બજારમાં પેઢી એ જ ઉદ્યોગ બને છે? ઇજારો। ભારતીય રેલવે વિશ્વમાં કયા નંબરનું સૌથી મોટું નેટવર્ક છે? તો ચોથા નંબરનું। ભારતમાં બેંકોની સેવાનો આરંભ ખાલી જગ્યામાં થયો હતો? 1770। જાહેર ક્ષેત્રના કેટલા ટકા શેર ખાનગી ક્ષેત્રને વેચવામાં આવે તો સંચાલન રાજ્ય હસ્તક રહે છે? 51%થી ઓછા। નીચેનામાંથી કયું સ્વરૂપ પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું સ્વરૂપ નથી? હુંડિયામણ, કમાણી। કયું અર્થતંત્ર એક વાસ્તવિકતા છે? તો ખુલ્લું। વિભાગ બી હવે તમે જોઈ શકો છો। આર્થિક વિશ્લેષણના વિભાગો જણાવવાના છે, તો એકમલક્ષી આવશે અને સમગ્રલક્ષી। માંગ એટલે શું? વસ્તુની માંગ અને તેને અસર કરતા આ ત્રીજાનો છે મિત્રો। વસ્તુની માંગ એટલે શું? કોઈ ચોક્કસ દરમિયાન, કોઈ ચોક્કસ સમય દરમિયાન વસ્તુની જે વસ્તુ લેવા માટે જે માંગ ઉદ્ભવે છે બજારમાં, એની માંગ કહેવામાં આવે છે। માંગની ચોક્કસ વ્યાખ્યા તમારી બુકમાં તૈયાર કરવાની રહેશે। માંગ વિધેય શું દર્શાવે છે? આ બંને અલગ અલગ છે। માંગ એટલે શું અને માંગ વિધેય એટલે શું? માંગ વિધેયનો અર્થ તમે અહીંયા જોઈ શકો છો કે વસ્તુની માંગ અને તેને અસર કરતા પરિબળોનો કાર્યકારણ સંબંધ માંગ વિધેય દર્શાવે છે। પ્રાદેશિક બજાર એટલે શું? કોઈ ચોક્કસ પ્રદેશ પૂરતું જ સીમિત હોય। સમાન ગુણી વસ્તુઓનો અર્થ આપવાનો છે, તો જેના રૂપ, રંગ, ગંધ, કદ, આકાર, વજન અને ગુણવત્તામાં જે છે વસ્તુઓ સમાન હોય છે। ભારતમાં વેપાર અર્થે આવેલી વિદેશી પ્રજાઓ તો ફ્રેન્ચ આવશે, પોર્ટુગીઝ, ડચ અને અંગ્રેજ। સેવા ક્ષેત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો આ તમારે લખી દેવાનું છે। શિક્ષણ કાર્ય થઈ ગયું, પછી જે છે દવાખાના થઈ ગયા, એ બધું સેવા ક્ષેત્ર છે, તો એના ઉદાહરણ તમારે લખવાના છે। વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ એટલે શું? તો વિદેશી રોકાણકર્તાઓ દેશના નાણાં બજાર, મૂડી બજારમાં બોન્ડ શેરની ખરીદી માટે જ્યારે રોકાણ કરે છે તો એને વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ કહે છે। 2 માર્ક્સના પ્રશ્નો મિત્રો અહીંયા જોઈ શકો છો। વસ્તુ અને સેવાઓનો અર્થ ઉદાહરણ સાથે સમજાવવાનું છે। અહીંયા પાઠ લખેલા છે મિત્રો। પાઠ 2માં તમારે તરત આ પ્રશ્ન જશે એ ટીક કરી દો। ડિફરન્ટ વસ્તુ પાઠ 3 છે। હોમ ચાર્જીસ એટલે શું? પાઠ નંબર 7। આર્થિક સુધારાની કોઈપણ 4 પ્રતિકૂળ અસરો જણાવવાની છે। રાષ્ટ્રીય આવકની માર્શલ અને ફિશરની વ્યાખ્યા, માથાદ આવક એટલે શું અને તે જાણવાનું સૂત્ર। તો પાઠ લખેલા છે, એક વખત ટીક કરી દેજો તમારી બુકમાં, તમે જેથી તૈયારી કરી શકો। પછી વિભાગ ડી અહીંયા જોઈ શકો છો 3 માર્ક્સના પ્રશ્નો। આમાં પણ જોઈ શકો છો પહેલો પ્રશ્ન પાઠ નંબર 4માં ટીક કરો, 5, 6, 7 અને 7। તો ચોથા પાઠમાંથી 5મા પાઠમાંથી એક લીધો છે, છઠ્ઠા પાઠમાંથી પણ એક જ લીધો છે, છઠ્ઠા પાઠમાંથી એક અથવામાં પણ લીધો છે, એટલે છઠ્ઠો પાઠ ઇમ્પોર્ટન્ટ થઈ જશે। ઓકે, તો આ તૈયાર કરવાનો સારી રીતે। અને પાઠ નંબર 7 મોસ્ટ આઈએમપી, કારણ કે એમાંથી પણ પ્રશ્નો અથવામાં લીધેલા છે, એટલે કે મોસ્ટ આઈએમપી પ્રશ્ન જે પાઠ છે એ છે, તો પ્રશ્નો મોટા જે પણ હોય તૈયાર કરવાના રહેશે। વિભાગ ઈ જે મોટા પ્રશ્નો છે 2 જ લખવાના છે આમાં। બજારનો અર્થ સમજાવી તેના લક્ષણો પાઠ નંબર 6 મોસ્ટ આઈએમપી મિત્રો। રાષ્ટ્રીય આવક માપવાની ઉત્પાદન પદ્ધતિ પાઠ નંબર 9। ખાનગીકરણનો અર્થ આપી તેની પ્રક્રિયા પાઠ નંબર 8 અને ઉદારીકરણનો અર્થ આપી તેની પ્રક્રિયા પાઠ નંબર 8। ઉદારીકરણ પણ ઘણી વખત પૂછાતું હોય છે। હવે આપણે બીજું અર્થશાસ્ત્રનું પેપર જોઈ લઈએ। હવે મિત્રો અહીંયા જે તમે જોઈ રહ્યા છો એ બીજા વર્ષનું અર્થશાસ્ત્રનું પેપર છે, જેમાં વિભાગ એ આપેલો છે। થિયેટરમાં જઈને ફિલ્મ જોવી કયા પ્રકારની પ્રવૃત્તિ છે? આર્થિક પ્રવૃત્તિ છે। તમામ કુદરતી સંપત્તિ એટલે જમીન। કયા પ્રકારની વસ્તુઓને માંગનો નિયમ લાગુ પડતો નથી? તો ગિફન। કયા બજારમાં પેઢીઓનો પ્રવેશ બંધ હોય છે? ઇજારો। ભારતમાં રેલવેની શરૂઆત 1853માં થઈ। ભારતમાં આર્થિક સુધારા કયા વર્ષથી અમલમાં આવ્યા? 1991થી। જાહેર ક્ષેત્રના કેટલા ટકા ખાનગી ક્ષેત્રને વેચવામાં આવે તો સંચાલન રાજ્ય હસ્તક રહે? 51%થી ઓછા। અલિત અર્થતંત્રમાં નીચેનામાંથી કયું ક્ષેત્ર હોતું નથી? તો વિદેશ વ્યાપાર હોતું નથી। વિભાગ બી હવે 1 માર્ક્સના પ્રશ્નો। આર્થિક જગતમાં માનવીના મુખ્ય સ્વરૂપો 3 છે, ગ્રાહક, ઉત્પાદક અને શ્રમિક। માંગ એટલે શું? ફરી પાછું ઉપરના જે પ્રશ્ન પેપર હતું એનો પ્રશ્ન રિપીટ થયો છે, તમે જોઈ શકો છો। ઇજારો એટલે શું? તો કોઈ વસ્તુનો પુરવઠો અને વેચાણ પર એક પેઢીનો જ અંકુશ હોય તો એને ઇજારાવાળું બજાર કહેવામાં આવે છે। હેબલરના મતે વ્યાપાર ચક્રની વ્યાખ્યા, તો સારા અને ખરાબ જે અર્થતંત્રમાં સારા અને ખરાબ આર્થિક પરિવર્તનો આવે છે તો એને
જે છે વ્યાપાર ચક્ર કહે છે. કિંમત નિર્ધારણ એટલે શું? તો વસ્તુની માંગ અને વસ્તુના પુરવઠાના પ્રમાણમાં જે કિંમત વસ્તુની નક્કી થાય છે અને કિંમત નિર્ધારણ કહેવાય છે. ભારતમાં જાહેર બાંધકામ ખાતાની રચના થઈ 1855માં. ઉદારીકરણનો અર્થ તમે મિત્રો જવાબ જોઈ શકો છો. આરોપિત ભાડું એટલે શું? પોતાનું મકાન બીજાને ભાડે આપ્યું હોત તો જે ભાડું મળોત એને કહે છે આરોપિત ભાડું. વિભાગ સી જે 2 માર્ક્સના પ્રશ્નો છે. શ્રમના લક્ષણો જણાવવાના છે. તો શ્રમ નાશવંત છે, શ્રમિક અવિભાજ્ય છે, કાર્યક્ષમતા જુદી જુદી હોય છે અને બંનેની ગતિ જે શ્રમ છે એ ગતિશીલ છે. પ્રતિષ્ઠા મૂલ્ય વસ્તુ એટલે શું? પછી હોમ ચાર્જીસ એટલે શું? પછી ફેરા કાયદો તમારે સમજાવવાનો છે. ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ જે કહેવાય છે એ સમજાવવાનો છે. માથેદીઠ આવક એટલે શું અને તેનું સૂત્ર શું છે? તો કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી. કિંમત ભેદભાવનો અર્થ સમજાવવાનો રહેશે. પછી 3 માર્ક્સના પ્રશ્નો અહીંયા જોઈ શકો છો તમે. આમાં પણ ચોથા પાઠમાંથી લીધો છે, 5મા પાઠમાંથી લીધો છે, 6ઠ્ઠા પાઠમાંથી લીધો છે. બંને પ્રશ્નો 6ઠ્ઠા પાઠમાંથી લીધા છે અને બંને પ્રશ્નો 7મા પાઠમાંથી લીધા છે. તો બહુ ઇમ્પોર્ટન્ટ અહીંયા પાઠ છે. તમારે ચોથો, 5મો, 6ઠ્ઠો અને 7મો આમાં છે. તો 6ઠ્ઠા અને 7મામાંથી મોટો પ્રશ્ન જે છે 3 માર્ક્સનો પ્રશ્ન એ 100% હશે. તો તમે તમામ પ્રશ્નો જો મોટા તમે તૈયાર કરી શકો તો બહુ સારું રહેશે. કોઈ પણ એક ક્વેશ્ચન એ જ પાઠમાંથી તમારે આવી જશે, એટલું ધ્યાનમાં રાખજો. પછી વિભાગ ઈ જે છે એમાં તમે જોઈ શકો છો ખાનગીકરણનો અર્થ આપી એની પ્રક્રિયા પાઠ નંબર 8, બજારનો અર્થ સમજાવી એના લક્ષણો પાઠ નંબર 6. તો પાઠ નંબર 6માંથી મિત્રો એક તો મોટો પ્રશ્ન હોય જ છે દર વખતે, તો તમે મોટા પ્રશ્ન તૈયાર કરી દેજો 6ઠ્ઠા પાઠના. પછી અલિપ્ત અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ આકૃતિ દ્વારા સમજાવવાનો છે. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકો તમે. બેવડી ગણતરીનો અર્થ સમજાવી બેવડી ગણતરી દૂર કરવાના ઉપાયો ચર્ચવાના છે. તો મિત્રો આ હતું અર્થશાસ્ત્રનું પેપર. હવે તમારે એ રીતના તૈયાર કરવાનું છે કે જેટલા માર્ક્સના પ્રશ્નો જે છે જે પણ પાઠમાંથી લેવામાં આવ્યા છે એ પાઠના એટલા ગુણના પ્રશ્નો જો તમામ તમે તૈયાર કરી શકો તો બહુ ઉપયોગી થશે. બાકી આ 2 પેપરના જે પ્રશ્નો તો અહીંયા મળ્યા તમને જે મળ્યા છે એ તમારે કડકડ તૈયાર કરવાના રહેશે. તમને ઘણા બધા ક્વેશ્ચન જે છે રિપીટ થયેલા જોવા મળશે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરતા જજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.